નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઓછા સમયની અંદર સારી આવક માટે આપણે ગુવારનો પાક બનાવી શકીએ છીએ। તો આપણે ગુવારનો પાક બનાવવા માટે કઈ રીતની ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ વિષય પર વાત કરીશું। તો ચાલો વિડિયો શરૂ કરીએ। ગુવારનો પાક આપણે 80 થી 90 દિવસની અંદર ફાઇનલ ઉત્પાદન આવી જાય છે, એટલે રોપવાથી લઈ અને 80 થી 90 દિવસમાં ગુવારનો પાક નીકળી જાય છે। ગુવારનો પાક આપણે નવેમ્બર થી ફેબ્રુઆરી મહિનાની અંદર બનાવી શકીએ છીએ। ગુવારના પાકની અંદર વધારે પ્રમાણની અંદર ખાતરનો ઉપયોગ થતો નથી, તે ઉપરાંત દવાની અંદર પણ વધારે ઉપયોગ થતો નથી। ફૂગ અને જીવાત જ કંટ્રોલ કરવાનો હોય છે। અને ગુવારના પાકની અંદર આપણે 3 જ સ્ટેજ હોય છે। પહેલો સ્ટેજ ગ્રોથનો હોય છે, જ્યાં આપણે ગુવાર રોપીશું અને ગુવાર પીળા ન પડે અને મરે નહીં એ જ સાચવવાનું હોય છે। બીજા તબક્કાની અંદર ગુવારની અંદર ફ્લાવરિંગ ચાલુ થાય છે અને ત્રીજો તબક્કો છે કે જ્યાં ગુવારની અંદરથી પ્રોડક્શન ચાલુ થાય છે। એમ 3 તબક્કામાં ગુવારનો પાક પતી જાય છે। ગુવાર રોપવા માટે આપણે રોટાવેટર મારી અને જમીન એકદમ બારીક ભૂકો કરી દેવાની છે, કારણ કે ગુવારનો પાક આપણે કિયારી બનાવી અને રોપવો પડે છે, માટે આપણે રોટાવેટર મારી અને જમીન એકદમ સમતળ કરી દેવાની છે। ગુવારના પાકને આપણે 2 રીતે રોપી શકીએ છીએ। આપણે એને છાંટીને પણ રોપી શકીએ છીએ અને આપણે એને ટ્રેક્ટરની મદદથી ઓરીને પણ રોપી શકીએ છીએ। અને ઉગવામાં કોઈ જ ફરક પડતો નથી। આપણે છાંટીશું તો પણ ગુવાર સારા ઉગે છે અને ઓરીને રોપીશું તો પણ ગુવાર સારા ઉગે છે, માટે રોપવાની પદ્ધતિથી ગુવારમાં કોઈ જ ફરક પડતો નથી। ગુવાર રોપવા માટે આપણે 1 વીઘાની અંદર 5 kg ગુવારનું બિયારણ લેવાનું છે અને સિંગલ સુપર ફોસ્ફેટ બોરોન અને ઝીંક વાળું જે આવે છે એ 50 kg લેવાનું છે અને દાણાદાર સલ્ફર જે 90% આવે છે એ 10 kg લેવાનું છે। આ 3 વસ્તુને લઈ અને આપણે મિક્સ કરી અને ત્યારબાદ જ આપણે ગુવાર રોપવા જોઈએ। અહીં આપણે સિંગલ સુપર ફોસ્ફેટ અને સલ્ફર લેવાથી આપણા બધા જ ગુવાર ઉગી જાય છે અને 5 kg જ બિયારણ લેવાનું છે। ઘણા ખેડૂત મિત્રો બિયારણ વધારે લેવાનું કહે છે, પણ ખેડૂત મિત્રો બિયારણ વધારે લેવાથી ગુવાર ઘણા જાડા ઉગે છે, જેનાથી મરવાનું પ્રમાણ પણ વધશે, માટે 1 વીઘાની અંદર 5 kg જ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આખા ખેતરની અંદર બિયારણ એક સરખું પડશે, જેથી ઉગશે પણ સારી રીતે અને આપણે એમાંથી સારું ઉત્પાદન લઈ શકીએ છીએ। ગુવાર આપણે રોપ્યા બાદ આપણે નિંદામણ માટે કે નિંદામણ ન ઉગે એ માટે પાણી આપવા પહેલા અથવા પાણી આપ્યા બાદ આપણે પેન્ડીમિથાલિન દવાનો સ્પ્રે કરવો જોઈએ। જો આપણે આ દવાનો ઉપયોગ નહીં કરીશું તો નિંદામણ વધી જશે અને આપણે ગુવારનો પાક સારી રીતે નહીં લઈ શકીશું, માટે ગુવાર રોપ્યા બાદ આપણે તરત જ પેન્ડીમિથાલિન દવાનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ આપણે ગુવારના પાકની અંદર પાણી આપી શકીએ છીએ અને આપણે જે પાણી આપીએ છીએ આ પાણી સાથે આપણે 200 લીટર પાણીની અંદર માઇક્રોરાઇઝા 100 ગ્રામ 1.5 વીઘાની અંદર આપવું જોઈએ, કારણ કે ગુવારનો પાક પીળો પડી અને ઘણા પ્રમાણમાં મરે છે, કારણ કે આપણે જે પણ ગુવાર બનાવીએ છીએ એ શેરડીની જમીનમાં હોય છે, જેને લીધે શેરડીના જડિયાને લીધે ત્યાં ફૂગ વધારે પ્રમાણમાં આવે છે અને ગુવાર મોટા થઈ અને પીળા થઈ અને મરી જાય છે, માટે આપણે માઇક્રોરાઇઝા આપીશું તો ગુવાર મરશે નહીં। ગુવાર ઉગ્યા બાદ આપણે ગુવારના પાકની અંદર મહી અને જીવાતનો જ કંટ્રોલ રાખવાનો હોય છે। તે ઉપરાંત સ્ટાર્ટિંગની અંદર ગુવારના પાકની અંદર આપણે 24-24-0 અથવા 20-20-0 અથવા 20-20-0-13 આ 3માંથી કોઈ પણ એક ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે અહીં આપણે ગુવારની હાઈટ વધારવાની હોય છે અને જે સમયે ફ્લાવરિંગ ચાલુ થાય એ સમયે આપણે નાઇટ્રોજનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કે જેથી ગુવાર બર પર ન ચડે અને આપણો લાગ વધે। એ માટે આપણે ક્રોપટેક
9-24-24 અથવા 8-21-21નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ ખાતરની અંદર નાઇટ્રોજન ઓછું આવે છે અને ફોસ્ફરસ અને પોટાશની માત્રા વધારે આવે છે, જેથી ગુવાર બરપડ ચડશે નહીં. તો આ ખાતરોના આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તે ઉપરાંત લાગ માટે આપણે મહાધનનો ફ્લાવરિંગ સ્પેશિયલ અથવા ICLનો 8-16-39ના જે ગ્રેડ છે એના પણ ઉપયોગ કરી શકીએ છીએ, જેથી આપણો લાગ વધે. જો આપણે આટલી ટ્રીટમેન્ટ કરીશું તો આપણા બધા જ ગુવાર ઉગી જશે અને એને કોઈ જ ફૂગ જીવાત લાગશે નહીં. તો આટલી વસ્તુનું ધ્યાન રાખવાથી આપણો પાક સારી રીતે ઉગી જશે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.